ક્રાઇમને અંકુશ લેવા માટે કંઈક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, કાર્યવાહી કરવામાં આવી છે, શું આખી વાત? રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી ગઈકાલે બનાવી લીધી છે. આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ 135 જેટલા તત્વોની યાદી બની છે. એ ઉપરાંત જિલ્લામાં કારણ કે અમે છેલ્લા 3 વર્ષમાં 4 ગુસ્સીટો કરી છે, નવી BNS કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે, ગૌવંશના કેસો કર્યા છે. 40 જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે. આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે, એમના પ્રોપર્ટી, એમના લાઇટ બિલની શું સ્થિતિ છે, બેંક એકાઉન્ટ, જામીન અંગે કંઈ પ્રશ્ન છે, જામીન ભંગ થયેલ છે કે કેમ, આ તમામ વિગતો ચેક કરવામાં આવી છે. અને આ કોમ્બિંગ દરમિયાન અમને 3 ઘરોમાંથી 5 જેટલા હથિયાર પણ મળ્યા છે. ખાસ કરીને જે ગુનાહિત માનસ ધરાવતા ઇસમો, એમની ગેરકાયદેસર મકાનો, બાંધકામો, એમની સામે કોઈ કાર્યવાહી કરવા માટે આખા જિલ્લામાં આ યાદી બની રહી છે. આમ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષમાં 1200 જેટલા ડિમોલિશન કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા, અને એમાં પોલીસ અને વહીવટી તંત્રએ કામગીરી કરી છે. પણ તેમ છતાંય જે પણ આ યાદી છે, યાદી મુજબ જેને પણ પ્રોપર્ટી દેખાય છે, જે જણાઈ આવે છે, વેરીફાઈ કર્યા પછી કે જે ગેરકાયદેસર છે, એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ સાહેબ કેટલા કોઈને રાઉન્ડ અપ કરવામાં આવ્યા, અટકાયતી પગલાં કંઈ? આ 135માંથી અમે 25 જેટલા અટકાયતી પગલાં લીધા છે, અને મેં કીધું એમ 40 જેટલા આરોપીઓ જેલમાં છે, એટલે એમની બાકીની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ. સાથે સાથે સોશિયલ મીડિયા કોમ્બિંગ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ચાલે છે, અને એ દરમિયાન અમે 40 જેટલા કેસ સોશિયલ મીડિયામાં ફોટો મૂકીને હથિયારના જે છે એ સમગ્ર જિલ્લામાં કર્યા છે. છેલ્લા 3 દિવસમાં અમે ભાડુઆતના 4 થી 5 કેસ કર્યા છે કે જે લોકો વિધાઉટ ઇન્ફોર્મિંગ પોલીસ ભાડે મકાન લઈને રહે છે. થેન્ક યુ.